નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આણંદના ઓડ શહેરમાં તારીખ 6/3/2024ના દિવસે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં શાળાના બાળકો, શિક્ષક, સ્ટાફગણ, ઓડ નગરપાલિકા સ્ટાફગણ સૌ જોડાયા હતા। ઓડના વિવિધ વિસ્તારમાં રેલી ફેરવવામાં આવી હતી। મતદાનને લગતા બેનરો તથા સૂત્રોચ્ચાર કરી બાળકોએ પ્રજાજનોને અવશ્ય મતદાન કરવું જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું। ચૂંટણી આવવાની હોય ત્યારે એની તારીખ, સમય નક્કી થઈ જાય છે અને એ દિવસે આપ તમારા અનુકૂળ સમયમાં તમને ગમતા વ્યક્તિ કે પક્ષને જીતાડવા મત આપી શકો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે। બેલેટ પેપર કે મશીન દ્વારા હમણાં ચૂંટણીઓ થાય છે અને તમે સરળતાથી તમારા નેતાને મત આપી શકો છો। તમારો મત ખૂબ જ કિંમતી છે અને મૂલ્ય લોકશાહીમાં હંમેશા ઊંચું રહ્યું છે। છતાં પણ આપણા દેશમાં 100% મતદાન થતું નથી। એ અયોગ્ય બાબત છે, કેમ કે ઘણા લોકો ચૂંટણીમાં રસ લેતા નથી અને પોતાના મતને કિંમતી સમજતા નથી। ઘણા લોકો પક્ષ વિપક્ષની માથાકૂટમાં મત આપતા નથી। ઘણાને એમ છે કે હું મત નહીં આપું તો એમાં શું થઈ જવાનું છે, તો વળી ઘણા સમયનું બહાનું કાઢે છે કે સમય જ નથી વોટ આપવાનો। તો વળી ઘણા એવું વિચારે છે કે અમારે લાયક એક પણ ઉમેદવાર નથી તો કોઈને વોટ આપવો જ નથી। તો ઘણાને ફરિયાદ હોય છે કે અમને કોઈ કહેવા આવ્યું નથી તો અમે શું કામ વોટ આપીએ। તો ઘણા પાસે 18 વર્ષ થઈ ગયા હોય તો પણ ચૂંટણી કાર્ડ હોતું નથી, જેના કારણે તે વોટ આપી શકતા નથી। આવા ઘણા બધા કારણો છે જેના લીધે મતદાન 100% થતું નથી અને જેના કારણે યોગ્ય વિકાસ થતો નથી। માટે મત એ ફરજ અને હકના ભાગરૂપે અવશ્ય મતદાન કરવું જોઈએ। ધન્યવાદ। અહેવાલ દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ।